आज સવારથી જ અખબારોમાં અને ન્યૂઝ ચેનલમાં એક જ વિષય ચર્ચાનો બન્યો છે। લોકસભાની ચૂંટણી હવે પાસે આવી રહી છે અને માત્ર મહિના દોઢ મહિનાનો જ્યારે સમય બચ્યો છે ત્યારે હવે કોંગ્રેસ વિપક્ષ અપક્ષ અને ભાજપ એકબીજાને આડા હાથે લઈ રહ્યા છે। તેવા જ સમયમાં જ્યારે ચૂંટણી આવે ત્યારે સૌથી વધુ જે વસ્તુની જરૂર પડે તે વસ્તુ ઉપર વિષય અને ચર્ચા થઈ રહી છે। ફંડિંગની અહીંયા હું વાત કરી રહી છું। આ ફંડિંગ દરેક રાજકીય પાર્ટીને ક્યાંથી આવે છે અને કેવી રીતે આવે છે, કેટલા પ્રમાણમાં આવે છે, તે બધા જ વિષય પર વિચાર કરવા જેવો છે। અને તેવામાં જ આજે સવારથી જ અખબારોમાં અને ન્યૂઝ ચેનલ્સ પર એક જ વસ્તુની વાત થઈ રહી છે, ઇલેક્ટોરલ બોન્ડ। જી હા, જેની હું વાત કરી રહી છું તે એક પ્રકારનો ફંડ છે જે એસબીઆઈ બેંક દ્વારા રાજકીય પક્ષોને આપવામાં આવે છે। તો શું છે આ બોન્ડ, કોને કેટલા બોન્ડ ખરીદ્યા છે, કોને કેટલું ફંડ રાજકીય પાર્ટીઝને આપ્યું છે, તેના વિશે આજે ચર્ચા કરીએ। નમસ્કાર, હું શીતલ, આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ। સૌથી પહેલા વાત કરીએ કે આ જે બોન્ડ છે તેની યોજના ક્યારે બનાવવામાં આવી હતી, આ યોજના કોણે બનાવી હતી અને કયા સાલથી તે અમલમાં મૂકવામાં આવી। તો સૌથી પહેલો જે પ્રશ્ન છે તેનો જવાબ કંઈક આ રીતે છે કે 2017માં અરુણ જેટલી આ ઇલેક્ટોરલ બોન્ડ લઈને આવેલા હતા। આ ઇલેક્ટોરલ બોન્ડ જે છે અરુણ જેટલીએ એટલા માટે લોન્ચ કર્યું હતું કારણ કે તેમને એવું હતું કે કોઈ પણ પાસેથી આપણે ફંડ લઈએ છીએ આ ફંડ ગુપ્ત રહે અને આ ફંડની જાણ જે છે તે બહાર ન જાય અને જેને ફંડ આપવું છે અને જે પાર્ટીને ફંડ લેવું છે તે બંને વચ્ચે એક સારો બોન્ડ બની રહે તે માટે આ બોન્ડને લઈ આવવામાં આવ્યો। તેના પછી 2017માં તેઓએ ચર્ચા કરી અને 2018માં તેને જાહેર કરવામાં આવ્યો। 2018થી લઈને આજ સુધીમાં અધધ એટલે કે કરોડો રૂપિયા જે છે રાજકીય પાર્ટીઓને આપવામાં આવ્યા છે। કરોડો રૂપિયા આપવામાં આવ્યા છે એમ કહું એ ઓછું કહેવાય કારણ કે અબજો રૂપિયા આપવામાં આવ્યા છે। અબજો રૂપિયા આ રાજકીય પાર્ટીઝને આપવામાં આવ્યા બોન્ડ દ્વારા। અને આ જે બોન્ડ છે તે કોણ ખરીદી શકે તેની પણ આપણે વાત કરીએ તો આ બોન્ડ 10,000થી લઈને 1 કરોડ રૂપિયા સુધીનો મળતો હોય છે અને આ બોન્ડને હવે તો એવું છે કે કોઈ પણ ખરીદી શકે છે અને બોન્ડ ખરીદીને કોઈ પણ રાજકીય પાર્ટીઝને દાન આપી શકે છે એટલે કે ફંડ આપી શકે છે। અને હવે જે છે તે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પક્ષ સમિતિને આડે હાથ લીધી છે અને કહ્યું છે કે 30 તારીખ સુધીમાં એટલે કે 30 જૂન સુધીમાં દરેક વસ્તુનો ખુલાસો કરવો જોઈએ। તેના સિવાય વાત કરી રહ્યા છે હવે જ્યારે આ વિષય પર ચર્ચા થઈ રહી છે ત્યારે દરેક પાર્ટી એકબીજા ઉપર હાથ ઉઠાવી રહી છે અને એકબીજા ઉપર આક્ષેપ કરી રહી છે અને હવે તદ્દન જ એવું લાગે છે કે આ તો એક ગેમ છે જ્યાં એક હાથ લે અને દૂજે હાથ દે જેવી વાતો ચાલે છે। આને આપણે એક પ્રકારની ફિરૌતી પણ કહી શકીએ તોય કંઈ ખોટું નથી કારણ કે જે લોકોએ બોન્ડ ખરીદ્યા છે તેમાં એવા લોકો પણ છે જે લોકોને 3, 4, 5 વર્ષ સુધી આઈટીની રેડ, ફિરૌતી અને ઘણા બધા એવા ઘપલાઓ કર્યા છે અને એકાએક તે લોકો અત્યારે રાજકીય પક્ષોના ફેવરેટ થઈ ગયા છે અને રાજકીય પક્ષોમાં મોટું એવું દાન કરી રહ્યા છે। આપણે સૌથી પહેલા વાત કરીએ, સૌથી વધુ આંગળી જે ઉઠી રહી છે તે મેઘા નામની કંપની પર ઉઠી રહી છે જે હૈદરાબાદની છે, જે અમિત શાહની ફેવરેટ કંપનીના નામથી પણ ઓળખાઈ રહી છે। તેની સાથે ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસીસ જેઓએ 1,370 કરોડ રૂપિયાના બોન્ડ ખરીદ્યા હતા અને આ બોન્ડ જે છે તે ખરીદીને કોઈ રાજકીય પાર્ટીને દાન કર્યા હતા। ટોપ 30 ડોનરનું લિસ્ટ જાહેર થયું છે અને જે ટોપ 30 ડોનરનું નામ જાહેર થયું છે તેમાં જે 14 કંપની છે તે દરેક કંપની ઉપર મની લોન્ડરિંગ, તેની સાથે આઈટીની રેડ, તેના ઉપર ઘણા બધા કેસીસ અને તેઓ પર કંઈક ને કંઈક ઠગીના પણ આરોપો ચાલી રહ્યા છે। હવે આ જે દરેક 14 કંપની છે તે કંપની હવે એકાએક એસબીઆઈ પાસે જાય છે અને એસબીઆઈ પાસેથી મોટા પ્રમાણમાં બોન્ડ ખરીદે છે અને રાજકીય પાર્ટીઝને દાન કરે છે। કોઈ પણ આ બોન્ડ ખરીદી શકે છે અને રાજકીય પાર્ટીને આપી શકે છે એટલે હવે કોઈ પણ ગુંડો, કોઈ પણ વ્યક્તિ, સામાન્ય વ્યક્તિથી લઈને કોઈ પણ એવું વ્યક્તિ બોન્ડ ખરીદી લેશે અને રાજકીય પક્ષને પોતાના કરી લેશે તેવું અહીંયા સર્જાઈ આવે છે। હવે વાત કરીએ કે એવી કંપનીની જે કંપનીના 3 પાર્ટનર્સ છે અને કંપનીનો નફો આમ જોવા જઈએ તો 104 કરોડ રૂપિયા છે, પણ કંપનીએ 400 કરોડના બોન્ડ ખરીદીને આ બોન્ડને રાજકીય પક્ષોને દાનમાં આપ્યા છે। હવે એ વાત
કઈ રીતે ગળેથી ઉતરી શકે કે જ્યારે તમારો નફો જ નથી થતો તો તમે 400 કરોડ રૂપિયા રાજકીય પાર્ટીઝને કઈ રીતે દાનમાં આપી શકો? અને આ દરેક જે 400 કરોડ રૂપિયા જે આપવામાં આવ્યા છે અને આ જે કંપની છે તેના જે 4 પાર્ટનર્સ છે તેમાંથી પહેલો જે પાર્ટનર છે પિયુષ, તે પિયુષ બીજી 7 કંપનીઝના પાર્ટનર બતાવી આવે છે. તેના સિવાય બીજા 2 પાર્ટનર્સ છે તેઓ પણ કોઈક ને કોઈ કંપનીમાં પોતાની ભાગીદારી બતાવી રહ્યા છે. અને સૌથી મોટી વાત એ છે કે આ દરેક ઘોટાળામાં રિલાયન્સનું નામ પણ જોડાયેલું છે. ઇલેક્ટ્રોલ બોન્ડ આજ સવારથી જ ખળભળી મચાવી રહ્યું છે. અને તમારું શું કહેવું છે? આ જે રાજકીય પક્ષો આટલા મોટા પ્રમાણમાં જે દાન લઈ રહ્યા છે અને આ જે મોટા પ્રમાણમાં ઘપલા ચાલી રહ્યા છે તે ક્યાં સુધી ચાલશે? અને હવે ડર એ લાગે છે કે કોઈ પણ પાર્ટીને વોટ આપવો તો કઈ રીતે આપવો, કારણ કે વિશ્વાસપાત્ર અહીંયા કોઈ પણ પાર્ટી નથી. આપણે જાણી લઈએ સૌથી વધુ ઇલેક્ટોરલ બોન્ડ મેળવનાર રાજકીય પાર્ટી કઈ છે. સૌથી પહેલા ભાજપનું નામ ઉપર છે. જી હા, ભાજપનું નામ આમાંય હંમેશા ઉપર રહે છે. ત્યારે ભાજપની વાત કરીએ તો 2017 થી લઈને 2019 થી લઈને અત્યાર સુધીમાં, એપ્રિલ 2019 થી લઈને અત્યાર સુધીમાં જે રકમ ભાજપને મળી છે તે છે 60 અબજ રૂપિયા. તૃણમૂલ કોંગ્રેસને 16 અબજ રૂપિયા, કોંગ્રેસ પાર્ટીને 14 અજબ રૂપિયા, ભારતીય રાષ્ટ્ર સમિતિને 12 અજબ રૂપિયા અને બીજુ જનતા દળને 775 કરોડ રૂપિયા જે છે તે મળ્યા છે. હવે વસ્તુ એ છે કે સૌથી વધુ ફંડ જે છે અહીંયા ભાજપને મળ્યું છે અને ભાજપને આ ફંડ મળ્યું છે અને ભાજપ અત્યારે સત્તામાં છે એટલા માટે જ મની લોન્ડરિંગ કરવા વાળી કંપનીઝ હોય, વિજય માલ્યા હોય, નીરવ મોદી હોય કે એવા ઘણા બધા લોકો જે બેંકો સાથે ફ્રોડ કરીને વિદેશ ભાગી ગયા છે તે લોકો અત્યારે નિશ્ચિંત થઈને ક્યાંક પોતાનો શ્વાસ લઈ રહ્યા છે અને નિશ્ચિંત થઈને બેઠા છે. હવે સૌથી મોટો પ્રશ્ન અહીંયા ભાજપ ઉપર ઉઠી રહ્યો છે કે આટલા મોટા ફંડનું તેઓએ કર્યું શું અને તેમને જે ફંડ આપી રહ્યા છે તે કંપનીઓ પર આઈટીના આટલા બધા રેડ કેમ્પ પડી છે. કહેવું એવું છે કે 14 કંપની જે છે તે મની લોન્ડરિંગના કેસોમાં ઇન્વોલ્વ છે. તેની સાથે દરેક ઉપર આઈટીની રેડ પણ પડી છે અને દરેક કોઈક ને કોઈક સ્કેમમાં પણ છે. તે છતાંય રાજકીય પાર્ટીને તેઓ ફંડ આપી રહ્યા છે અને તેના સાથે જ આ રાજકીય પાર્ટી આટલી ફૂલતી ફાલતી જાય છે. તમારું આ સમગ્ર વિષયમાં શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો.